શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત. આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મ ચૈતન્ય મહારાજ ગોંદવલેકર. ઈસવીસન 1845થી 1913 સુધી તેમનો જીવનકાળ ગણાય છે. શ્રી તુકામાઈ મહારાજના ગુરુ હતા. મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારુ શિખામણો છે. મહારાજ ખાતરી આપતા કહે છે કે નામસ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ, ન જવું વને, સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે. મુખે રામનું નામ, દેહે શરીરના કામ અને મન જોડવું રામ, આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે. બ્રહ્મ ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે. મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે. આજે 9 માર્ચનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે મધ્યમ વર્ગના માણસો સોબત માટે સારા. એક ગામમાં ચોરોની એક સભા થઈ. તેમાં કેટલાક ચોરોએ એમ કહ્યું કે લૂંટ કરવી તે મારપીટ કરીને કરવી, તો કેટલાકનું કહેવું એમ થયું કે ફક્ત લૂંટ જ કરવી, નાહકને જ કોઈની મારપીટ નહીં કરવી. પણ લૂંટ કરવી એમાં તો બધા એકમત જ હતા. એવું જ આપણું છે. એક કહે છે વ્યવહાર પ્રમાણે સંસાર કરવો, બીજો કહે છે એમ નહીં, યોગ્ય અયોગ્ય જોઈને સંસાર કરવો જોઈએ, તો ત્રીજો કહે છે કે પોતાનો સ્વાર્થ સાધી લેવાય એ રીતે સંસાર કરવો. પણ ભગવાનને કેન્દ્રમાં રાખીને સંસાર કરવો એમ કોઈ જ કહેતું નથી. બધાને સંસાર તો જોઈએ અને ભગવાન હોય તો ચાલે, એટલે કે સંસાર એ જ સાચો એમ માનીને તે ચાલે છે. પણ દેવની બાબતમાં તેમના મનમાં સંશય રહે છે. વૃત્તિ ગમે તેટલી અસ્થિર હોય તેમને વાંધો નથી. દારૂ પીને ભાન ભૂલેલો માણસ મનમાં આવે એમ ગાય છે. એમ એક દારૂડિયો ગાતો હતો તો બીજો દારૂડિયો તેને કહેવા લાગ્યો, અરે આવું શું ગાય છે, તને કંઈ ભાન જ નથી. ત્યાર પછી થોડા સમય બાદ પહેલા દારૂડિયાને બીજાને બરાબર એમ જ કહ્યું. એ જ રીતે સંસારમાં જેમની વૃત્તિ સ્થિર નથી એવા લોકો મનમાં આવે એવા મતો દર્શાવે છે અને પછી એકબીજાની ટીકા કરે છે. સંસારમાંનો આપણો વ્યવહાર કંઈક આવો જ હોય છે. અમારે બંધન નહીં જોઈએ એમ કહેનારા લોકોને ગાંડા જ ગણવા જોઈએ. સમાજ એ બંધન સિવાય ટકી જ શકે નહીં. ખરેખર નોકરીમાં બહુ ત્રાસ નહીં હોય તો એ સ્વતંત્ર ધંધા જેટલી જ સુખદાયી બને છે. ઉલટું સ્વતંત્ર ધંધામાં જ કેટલીક વેળા વધારે ત્રાસ હોય છે. વ્યવહારમાં બીજાની લૂંચાઈ પકડાઈ જાય એટલી જ લૂંચાઈ આપણે રાખવી, પણ આપણે પોતે લૂંચાઈ નહીં કરવી. એટલે કે આપણા દાવપેચ કે લૂંચાઈ લોકોને ફસાવવા માટે નહીં હોવા જોઈએ. લોકોથી આપણે નહીં ફસાઈ જઈએ એટલું જ વ્યવહાર પણ રાખીએ. વ્યવહારની દ્રષ્ટિએ જોઈએ તો મધ્યમ વર્ગના માણસોને જ મારે વધારે મળવાનું થયું. વ્યવહારમાં અને સંગતિમાં એ લોકો ઘણા સારા હોય છે, કારણ તે બધી રીતે મધ્યમ હોય છે. તેમના પાપ મધ્યમ, પુણ્ય મધ્યમ અને પરમાર્થ પણ મધ્યમ જ હોય છે. એવા માણસને પ્રસંગપણે કંઈક દેવું કરવું પડે તો વાંધો નહીં, પણ તે દેવું કેટલું? તો મહિનાના અંત સુધીમાં ભરપાઈ થઈ જાય એટલું જ હોવું જોઈએ. નીતિ ધર્મનું આચરણ થઈ શકે, બાળ બચ્ચાનું રક્ષણ થઈ શકે, આબરૂપૂર્વક રહી શકાય એટલા પૈસા પાસે હોય તો એ ઘણું. અસ્તુ. જાનકી જીવન સ્મરણ જય જય રામ.